કચ્છ સરહદ પર સેટેલાઇટ ફોન પર વાતચીત કરતા સિગ્નલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની ગઈ છે। લખપત અને ઓખામાં વાતચીત કરવાના સિગ્નલ મળ્યા હોવાના અહેવાલ છે। આથી એસઓજી અને પોલીસે બંને આ વિસ્તારમાં હાલ તપાસ હાથ ધરી છે। આપને જણાવી દઈએ કે અગાઉ પણ આઈએસઆઈએસના આતંકીઓની ઘૂસણખોરીના ઇનપુટ મળ્યા બાદ કચ્છમાં એલર્ટ આપવામાં આવ્યું હતું। આતંકીઓ સૌરાષ્ટ્ર કચ્છના કાંઠાથી ઘૂસણખોરી કરવાનું આઈબીએ ઇનપુટ આપ્યું હતું। હાલ આતંકીઓ આફ્રિકન દેશથી તાલીમ પૂરી કરી પાકિસ્તાન પહોંચવાની આશંકા છે। આ સંભવિત ઘૂસણખોરીના પગલે હાલ મરીન પોલીસ એલર્ટ પર છે। સાથે જ માછીમારોને પણ તંત્ર દ્વારા સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। માછીમારોને દરિયામાં કોઈ પણ અજાણ્યા વ્યક્તિની હિલચાલ દેખાય તો પોલીસને જાણ કરવા કહેવામાં આવ્યું છે। પોલીસને આશંકા છે કે પાકિસ્તાનના કબજામાં રહેલ ભારતીય બોટોનો આતંકીઓ ઉપયોગ કરી શકે છે। આ સમગ્ર ઘટનાના પગલે કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન નેવી પણ સતર્ક છે। અને આજ બાબતે વધુ વાતચીત કરી અમારી સાથે લાઈવ જોડાયા છે સંવાદદાતા નવીન ઝા। નવીન, વધુ એકવાર કચ્છની સરહદ ઉપર હલચલ દેખાઈ છે, વધુ એકવાર સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે, વધુ માહિતી જણાવશો। ઓખા અને લખપત પાસેથી સેટેલાઇટ ફોનથી જે વાતચીત થાય છે તે ટ્રેસ કરવામાં આવ્યું છે એજન્સીઓ દ્વારા, જેના અનુસંધાને જે સરહદી અને જે કોસ્ટલ વિસ્તાર છે ત્યાં પોલીસને એલર્ટ કરી દેવાયા છે, જેને લઈને જે એસઓજી છે લોકલ અને સાથોસાથ જે સ્થાનિક પોલીસ છે તે સતત પેટ્રોલિંગ કરી રહી છે। પરંતુ વારંવાર જે રીતે પાકિસ્તાનથી વાતચીત કરતા ટ્રેપ થાય છે ફોન, સાથોસાથ જે ઘૂસણખોરીની વાત સામે આવે છે તો એ સ્પષ્ટ છે કે જે રીતે તેમનો પ્લાન છે કે ભારતમાં મોટા હુમલાને અંજામ આપવાનો તે સફળ નથી થઈ શકતો, અને જેના કારણે જ વારંવાર આ લોકો પ્લાનિંગ કરતા હોય છે। તે પ્રકારનો એક વધુ પ્લાનિંગનો પર્દાફાશ જે છે તે એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યું છે।